ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે ટાઈમ થયો છે 6:10. આજે થોડું મને લેટ થઈ ગયું છે. હું જાઉં છું છોકરાને લંચ બનાવવા માટે. તો અહીંયા અમે જલ્દી દૂધ નીકાળ્યું અને એને મૂક્યું ગરમ કરવા માટે. ત્યારબાદ મેં થેપલાનો લોટનો મસાલો મિક્સ કર્યો અને બાંધ્યો લોટ. તમે જોઈ શકો છો. બસ લોટ બંધાવા આવી ગયો, લોટ બંધાઈ ગયો અને મેં મૂકી તવી ઉપર અને જલ્દી વણીને નાખી દીધા પરોઠા. તો ગાઈઝ મમ્મી શીખવાડ્યું છે એવી રીતે પહેલાં ગાય અને કૂતરાનો ભાગ કાઢવાનો. ત્યારબાદ હવે હું છોકરા માટે નાસ્તો તૈયાર કરું છું, એમના થેપલા બનાવું છું. અને આજની એમની ફરમાઈશ છે કે આજે અમને ટિફિનમાં સમોસા લઈ જવા છે, તો હું જઈશ અત્યારે સમોસા લેવા. તો અહીં પરોઠા બની ગયા છે અને હું તૈયાર કરું છું એ લોકોનું દૂધ. બનેટાવાળું દૂધ પીવે છે તો બસ એ તૈયાર કરું છું. અને ત્યારબાદ મેં નીકાળ્યું છે આલ્કલાઇન વોટર, જે હું રાત્રે તૈયાર કરીને રાખું છું મોર્નિંગમાં પીવા માટે. અને છોકરાઓને પણ ટિફિનમાં લંચ બોક્સની સાથે એ આપી દઉં છું પીવા માટે. આ છે ડિટોક્સ વોટર. અત્યારે ટાઈમ થયો છે 6:30. અહીં નીકળે મેં છોકરાઓને લંચ બોક્સ અને અંદર ભરી દીધા છે સમોસા. છોકરાઓના લંચ બોક્સ થઈ ગયા તૈયાર અને ત્યારબાદ હું આવી ગઈ પૂજા કરવા માટે. તો પૂજા કરવા માટે પહેલા મંદિરમાં સફાઈ કરતી હતી. ત્યાં જ અમારો સૌમ્ય આવી ગયો અને બસ એને પૂજા કરી લીધી, દર્શન કરી લીધા અને ફરીથી હું લાગી ગઈ મારી પૂજામાં. ત્યારબાદ મેં દીવાબત્તી એ બધું કર્યું અને ચાલી મંદિર માટે. મંદિરથી આવીને રૂહીને કરવા લાગી હું તૈયાર, કારણ કે રિક્ષા આવશે 7:15 વાગે. તો મારે એને જલ્દી તૈયાર કરવાની હોય, 2 ચપલા વાળવાના હોય. તો એને મને કહે છે ખાલી મારી ટેસ્ટ છે, આજે પણ મારી ટેસ્ટ છે. તો હું એ કરવા લાગી ગઈ રીડિંગ અને હું એના 2 ચપલા વાળવા લાગી ગઈ. તો તમે જોઈ શકો છો એ વાંચે છે અને હું કરું છું ચોટલા. આ થઈ ગયા રૂહીના ચોટલા. રૂહી બેન થઈ ગયા છે સ્કૂલ જવા માટે રેડી. તો 7:30 વાગ્યા છે અને રિક્ષા આવી ગઈ છે. તો છોકરાઓ જાય છે સ્કૂલ. આજે બાજરાના રોટલા ખાવાના છે, તો બનાવીએ છીએ બાજરાના રોટલા નાસ્તા માટે. કૃષ્ણ શું નાસ્તો કરીશ? ઉપમા કે પેલું પાકું? ઓકે. જોવો આ ભાભી કેવી રીતે કામ કરે છે. ઓટલો અહીંયા છે અને પોતે નીચે છે. ઉતારવી પડશે કે ગરમા ગરમ બાજરાનો રોટલો હાલો ખાવા. 9 વાગ્યા છે અને અહીંયા થાય છે કપડાં ધોવે છે મારા દેરાણી. ભાભી શું કરો છો? કાંઈ નહીં, બસ જો અહીંયા વાસણ કરું છું. વાસણ થાય છે અહીંયા ખાલી. અને આમાં કર્યું છે આજે ભીંડાનું શાક થાય છે અને આમાં થાય છે આલુનું શાક. બરાબર. બસ એ ચડે છે. આજે મળશે આલુ અને ભીંડાની સબ્જી. બરાબર. દાળ. તો દાળ અમારા દેરાણીજીએ બાકી લીધી છે. ટમેટા કેમ આપ્યા બોલો? ટમેટા 60 કિલો. 2 કિલો ના 100 ઓછા ની. અને આ ફુલાવર કેમ દીધી? કિલો 50 શિયાળો આવી ગયો તોય તમે તો જો કાંઈ સસ્તું નથી આપતા. આવડું મોંઘું બકાલું. મરચા સરસ દેખાય. શું ભાવે? બહુ મોંઘું કર્યું બાકી. અને આ 40 કિલો. 10 કિલો રહ્યો ને ના આવે. ભલે. તો ગાઈઝ 2 માં 10 ઓછી છે, 1:45 જેવું થયું છે ટાઈમિંગ. ને હું વેઇટ કરું છું છોકરાઓની આવવાની સ્કૂલથી.
તો ગાઈસ આ લોકો સ્કૂલથી આવી ગયા છે, હવે જમવા માટે રેડી. જો અમે થોડી વારમાં કેવા બાદ છે, 2 જણા. જો આ અમારો મોટો પણ બહુ જ તોફાની છે, બહુ જ તોફાની છે. જો 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 ભાગી ગયા કરવા. કેમ 1 વાગે નાસ્તો કર્યો? કહું તો છું BIS તું સર આયા હતા સમજાવવા. બરાબર. રોહિત લંચ બોક્સ ગોતી ન લેવાય, એકના બીજામાં હાલી જાય તો. છુટ્ટી ટાણે ખાધું એને લંચ બોક્સ. छुट्टी डाले छे 200 एक आपको खाई गई एक अड़सो खाता આજે અમારા રૂહીબેન ને લંચ બોક્સ મળ્યો નહીં, મેં બીજા ખાનામાં મૂકી દીધો તો એ બેને ખાધો છુટ્ટી ટાઈમ લંચ બોક્સ. ના ના તું તો પોતે નથી ખાતી ને, મારે તને ખવડાવવું પડે ને. કાકા મારે તને ખવડાવવું પડે છે ને. ચાચો સાચી વાત ને, દરરોજ રૂહીને કોણ ખવડાવે? મમ્મી કોણ ખવડાવે? મમ્મી मुझ का मारे को भी કોણ ખવડાવે? મમ્મી તો પોતાના હાથે ખાતા જ નથી આવડતું હું તો ખાવું પોતે ગાઈસ એમ. જો કેમ ખાસ જો કેટલી વાર લાગે જોજે ખાતા. રોજ મોબાઈલ नो नो मींस नो मैं हाँ। देखने दूंगी હા દરરોજ મોબાઈલ જોઈએ પછી ખાય છે છોકરી ખાવાનો. તો આજે ફોન નથી દાદા ભાઈ. હા જો શું કીધું ભાઈ? કઈ નહીં બોલ શું કીધું? દાદા ભાઈ ક્યારે ફોન નથી હોતો તો ફોન જોતી હોય. હા આ ફોન ને ફોન જોઈએ જો ભાઈ છે મને રોજ મારે રોજ સ્કૂલ થી આવીને રોજ મારે મને આ. ભાઈ हम जो મસ્ત હજી મારો पेन क्या आ देवान હળદર એ આપણે ભાઈ બોલો હળદર કે ખાતા ખાલી છે ને તને હળદર બહુ ભાવે ને. अब कोने की तो मन से लाल चटनी में રોઈ ગયેલી જાય છે ખબર અડધા દેખાય તો જો હમણાં ખાસે લાઈવ ખાસે લાઈવ ખાસે ચાચી હળદર છે ભાગી શકાવી. ખાલી ખાવાનું તો ખા. બસ આમ ચકલી જેમ ખાશે. આ બે જણા જો ને પરેશાન કરે હમ. છે જેવા તો વાગે છે 3:45 અને અમે જઈએ છીએ સુવા માટે. રોહી સુઈ જાઓ. ગુડ આફ્ટરનૂન.